વિકાસ, ગુડ આફ્ટરનૂન. ખૂબ ખૂબ આભાર તમારો શોમાં જોડાવા બદલ. અને માર્કેટની વાત કરીએ તો આજે ઓવરઓલ આપણે જોયું છે કે એક રેન્જમાં માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે. ઓબ્વિયસલી ઓલ ટાઈમ હાઈની નજીક આપણે છીએ, પણ તમને લાગે છે કે અત્યારે ઇલેક્શન મોડમાં આપણે ગવર્મેન્ટને આવતા જોયું છે, તો કદાચ આગળ જતાં માર્કેટ એક રેન્જમાં ટ્રેડ કરતું જોવા મળે? માર્કેટ જે નવા હાઈ ઉપર આવે છે એ તો પહેલી વાર થયું નથી, એટલે કે ગયા 20 વર્ષોમાં કેટલી વાર થયું છે. તો નવા હાઈ આવે એના લીધે આટલી ચિંતા કરવાની જરૂર નથી. અ, માર્કેટ જો આપણે હમણાં જો આર્થિક સ્થિતિ આપણી ઇકોનોમીની છે, એ વન ઓફ ધી બેસ્ટ સિચ્યુએશન છે. જો તમે ઇકોનોમિક ગ્રોથની રીતે લો, તમે ફાઇનાન્શિયલ મેક્રોસને જોઈને લો, અને જો તમે જુઓ તો વૈશ્વિક બજારોમાં ભારતીય બજારો જેટલું પ્રોમિસિંગ માર્કેટ કોઈ બીજું છે નહીં. તો આવા જેવા કઈ સર્કમસ્ટાન્સીસ હોય ત્યારે એનો એક લોંગ ટર્મ પોઝિટિવ મોમેન્ટમ બનેલું છે. મારા હિસાબે જો આપણે 5-10 વર્ષનો જો વ્યૂ લઈએ તો અહીંયા માર્કેટ આપણને સરપ્રાઈઝ કરતા રહેશે. શોર્ટ ટર્મ કરેક્શન ઘણી બધી લીધોને વસ્તુને લઈને આવી શકે છે, એ કોઈ પણ પ્રેડિક્ટ કરી શકતું નથી. ઘણા લોકોએ 18,000 નિફ્ટી સુધીથી કરેક્શનનો ઇંતજાર કરી રહ્યા છે, પણ તમે જોશો તો આપણે 22,000 થઈ ગયા છે, હજી કરેક્શન આવ્યું નથી, રાઈટ? તો નાઉ ઉપર જઈને કરેક્શન આવે તો પણ આપણને ફાયદો નથી. તો કરેક્શનનો વેઇટ કરવાનો મારા હિસાબે તો એનો કોઈ ફાયદો નથી. બટ એ ઇન્વેસ્ટરને પોતાની રીત છે. મારા હિસાબે આપણે એક સ્ટ્રક્ચરલ બુલ રનના મિડલમાં છીએ, અને એ આવતા કેટલોક વર્ષોમાં આવા બનતા રહેશે, નવા હાઈ બનતા રહેશે. અને મને એવું નથી લાગતું કે માર્કેટ બહુ એક્સપેન્સિવ છે. હા, એ બહુ ચીપ પણ નથી, બહુ એક્સપેન્સિવ પણ નથી, એક ફેર વેલ્યુ ઝોનમાં છે. તો અહીંયાથી જેવી જેવી કોર્પોરેટના પ્રોફિટમાં વધારો થશે તેવી રીતે રિટર્ન્સ આવશે, અને એની એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આવતા 5 થી 10 વર્ષોમાં જોવા મળશે. બરાબર. એફઆઈએફ ફ્લોની વાત કરીએ. અત્યારે એફઆઈએફ ફ્લો ઘણું સ્ટેબલ છે, અને ઓવરઓલ જે મ્યુચ્યુઅલ ફંડનો ફ્લો છે એ બી યથાવત આપણે જોયો છે. તો આ ફ્લોઝને લઈને તમારો કોઈ પર્ટિક્યુલર વ્યૂ કે તમારું કોઈ એનાલિસિસ, કે અહીંયાથી તમને લાગે છે કે વધારે પડતું ઇન્સ્ટિટ્યુશનલ ફ્લો જોવા મળશે અને લાર્જ કેપમાં વધુ તેજી જોવા મળે આગળ જતાં? આપણે જો એફઆઈ ફ્લોરની વાત કરીએ તો ગયા 3-4 વર્ષોમાં આપણને, સ્પેશિયલી 3 વર્ષોમાં મોટા પાયે એફઆઈ નો આઉટફ્લો થયું છે. એનું કારણ એ હતું કે આપણે જ્યારે પણ ફેડ ઇન્ટરેસ્ટ રેટને વધારે, ત્યારે આપણે ઓલવેઝ જો વૈશ્વિક ઇન્વેસ્ટર હોય છે એ એમર્જિંગ માર્કેટમાંથી પૈસા કાઢે. તો એ આપણે જોવા મળ્યું. અને જે રીતે ઇન્ટરેસ્ટ રેટ પીક થઈ જાય, નીચે આવવા માંડે, એ પૈસા પાછા આવે. તો આપણે હવે ઇન્ટરેસ્ટ રેટ પીક તો થઈ ગઈ છે, અને આવતા 1 વર્ષમાં થોડુંક ઘટાડો થવાની પણ એવી આશંકાઓ છે, અને એવું ફેડે જાહેર કર્યું છે. તો મને લાગે છે કે એ ટર્ન જે છે એ બહુ અગત્યનો છે, અને આવતા 2-3-4 વર્ષોમાં આપણે મોટા પાયા ઉપર પૈસા ફોરેન ઇન્વેસ્ટરથી આવશે, અને એ જ કારણે માર્કેટ આપણે સસ્તા જોવા મળતા નથી. એ જ કારણે તો આપણે આજે ટ્વિન એન્જિન છે, જે ફોરેન લિક્વિડિટી અને ડોમેસ્ટિક લિક્વિડિટી બંને પોઝિટિવ ડાયરેક્શનમાં છે. અને મારા હિસાબે ડોમેસ્ટિક લિક્વિડિટી અહીંયાથી સ્ટ્રોંગ જ થશે. અને જ્યારે હું સ્ટ્રોંગની વાત કરું, હું મીડિયમ ટુ લોંગ ટર્મની વાત કરું, શોર્ટ ટર્મ આઈ ડોન્ટ સે એનીથિંગ. તો મારા હિસાબે આઈ થિંક આપણે એક સ્ટ્રક્ચરલ બુલ છીએ, એન્ડ એ ચાલતું જ રહેશે. સાચી વાત છે વિકાસ. અને આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો મિડ કેપમાં થોડા ઘણા દિવસોથી ઘણું દબાણ છે, પણ એક રેલી બી સારી એવી આવી છે મિડ કેપ સ્મોલ કેપ્સમાં. ઓબ્વિયસલી વેલ્યુએશનને લઈને ઘણા બધા માર્કેટ પાર્ટિસિપન્ટ્સના કન્સર્ન છે કે મિડ કેપ સ્મોલ કેપમાં વેલ્યુએશન વધી ગયા, અહીંયાથી અપસાઇડ લિમિટેડ છે. અત્યારેના માર્કેટ સેટઅપમાં મિડ કેપ સ્મોલ કેપ યુનિવર્સ પર તમારું કોઈ પર્ટિક્યુલર વ્યૂ? જ્યારે પણ એક સ્ટ્રક્ચરલ બુલ આપણે હોઈએ છીએ, ત્યારે મિડ એન્ડ સ્મોલ કેપ ઓલવેઝ ડઝ વેલ, અને એ આઉટપરફોર્મ કરતા જ હોય છે લાર્જ કેપને. નાઉ ઇન્ટરમિટન્ટલી આવું થઈ શકે છે કે થોડા સમય લાર્જ કેપ ચાલશે, થોડા સમય સ્મોલ કેપ, મિડ કેપ ચાલશે. આવું થઈ શકે છે. કન્સોલિડેશનનો ફેઝ બંને માટે જુદો અને ગ્રોથનો જુદો હોઈ શકે છે. પણ લોંગ ટર્મમાં જોશું તો સ્મોલ એન્ડ મિડ કેપ ઓલવેઝ ડલ વેલ ઇન અ સ્ટ્રક્ચરલ બુલ માર્કેટ. તો એ આપણે, મને લાગે છે આવું રહેશે. અને અમે જ્યારે જોઈએ છે ત્યારે અમે કઈ ઇન્ડેક્સને વેલ્યુએશન જોઈને અમે નથી ઇન્વેસ્ટ કરતા. અમે કંપનીના વેલ્યુએશન જોઈએ છે, એનું મેનેજમેન્ટ કેવું છે, બિઝનેસ મોડેલ કેવું છે, અને એના વેલ્યુએશન કેવા છે.
એને જોઈને અમે ઇન્વેસ્ટ કરીએ છીએ. ઓફકોર્સ દેર આર પોકેટ્સ ઓફ ઓવર વેલ્યુએશન એક્ઝુબરન્સ ઇન મેની ફેન્સી સેક્ટર. જ્યારે આપણે માર્કેટમાં કેટલીક વાર સેક્ટરને ફેન્સી આવી જાય અને ફેન્સી સેક્ટરને પછી બધા ચેઝ કરવા માંડે. આવા સેક્ટરને અવોઇડ કરવું જોઈએ. આવા સેક્ટર્સને સ્ટોક્સને અવોઇડ કરવું જોઈએ જ્યાં જ્યાં આપણને લાગે છે કે એક્ઝુબરન્સ થઈ ગયું છે. બટ અમને હવે પણ સ્મોલ એન્ડ મિડ કેપમાં સારી એવી તકો દેખાય છે જે અમારા વેલ્યુએશન ઝોનના કમ્ફર્ટમાં છે. કરેક્ટ. મિડ કેપની જેમ જ વિકાસ, વાત કરીએ પીએસયુ સ્ટોક્સની, ગવર્મેન્ટ કંપનીઝની, તો અહીંયા એક સારો રનઅપ આપણે જોયો છે. વેલ્યુએશન બી વધી ગયા છે, પણ પાછલા ઘણા દિવસોમાં આપણે જોયો છે કે ઘણા બધા બ્રોકરેજીસે રિપોર્ટ કાઢી છે જેમાં પીએસયુ પર અંડરવેટ લઈને ચાલો, પીએસયુઝમાં કદાચ અહીંયાથી એવું એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી નહીં મળે એટલે અહીંયા બુક પ્રોફિટ કરવાની તેઓ સલાહ આપી રહ્યા છે. તો અત્યારે પીએસયુ સ્ટોક્સ ઉપર તમને લાગે છે કે થોડું ઘણું કરેક્શન આવ્યું છે તો ખરીદારીની તકો બનશે કે અવોઇડ કરવું જોઈએ? તો આઈ થિંક પીએસયુમાં એક ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. શોર્ટ ટર્મમાં હમણાં સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. અમારા હિસાબે there is a big transformation which is happening અને એ ચાલતું રહેશે. કેમ કે પીએસયુ હવે જૂના પીએસયુ નથી રહ્યા. એમાં એક મેનેજમેન્ટ રિફોર્મ, ગવર્નન્સ રિફોર્મ થયું છે, બિઝનેસ રિફોર્મ થયું છે. જે સેક્ટરમાં બંને કોમ્બિનેશન આવે છે ત્યાં ત્યાં જે અંડર વેલ્યુએશન હતું એ દૂર થઈ ગયું છે અને હજી થોડુંક રીરેટિંગ મારા હિસાબે બાકી છે. તો આપણે એ બધું થવાના કારણે મને લાગે છે પીએસયુમાં હજી ચોખ્ખી એવી તકો છે, પણ શાર્પ રેલીને પછી થોડું કન્સોલિડેશન પોસિબલ છે. એ કદાચ આપણને હમણાં શોર્ટ ટર્મમાં જોવું મળી શકે છે, પણ મીડિયમ ટર્મ લોંગ ટર્મ અમે પીએસયુ પર બુલિશ છીએ. વિકાસભાઈ, પીએસયુની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે પીએસયુ બેન્કિંગ શેર્સની બી વાત કરવી પડે, કારણ કે એક સારો રિટર્ન આપણે જોયો છે પાછલા એક વર્ષમાં પીએસયુ બેંક્સમાં. તો તમને લાગે છે અત્યારે બી પીએસયુ બેંક્સમાં રોકાણ કરવું જોઈએ કે પ્રાઇવેટ બેંક્સને પ્રેફર કરશો? PSU banks માં તમે જોશો તો historically there were three problems in PSU banks: asset quality, governance and technology. All three have changed in the recent past. If you see asset quality, બધું પ્રોવિઝન થઈ ગયું છે, બેલેન્સ શીટો ક્લીન છે, પ્રોવાઇડેડ છે, કેપિટલ રેઝ થઈ ગયું છે. બીજું ગવર્નન્સમાં કેટલા 5-7 વર્ષોમાં ગવર્મેન્ટ એક બહુ સારું કામ કર્યું છે. નો મોર એની ડાયરેક્ટેડ લેન્ડિંગ હેપનિંગ. બેંકોએ મેરિટ ઉપર લેન્ડિંગ આપે છે અને રિસ્ક મેનેજમેન્ટ કરીને આપે છે. તો એના લીધે જો અને બીજું બંને બધા પીએસયુ બેંક્સના જો નવા સીઈઓ સીએમડી છે, they are very very good people. They have handpicked very high quality people. એના લીધે બધા પીએસયુ બેંક્સ એક ટ્રાન્સફોર્મેશનની જર્નીમાં જઈ રહ્યા છે. થર્ડલી ટેકનોલોજી. 10 વર્ષો પહેલા ટેકનોલોજી માટે ઇટ વોઝ અ બિલ્ડ પ્લે. ટુડે ઇટ ઇઝ plug and play. You can buy technology and implement. So એના લીધે all PSU banks have bought a lot of technology in the recent past and they are at par if not less than the private sector bank. તો એ ત્રણ પ્રોબ્લેમ એમની જે છે ઓછી થઈ ગઈ છે. એના લીધે જે અંડર વેલ્યુએશન હતું એ ઓછું થઈ ગયું છે અને આવતા વર્ષોમાં જે પણ કંઈ રહી ગયું છે એ વધારે થશે. તો એક જે બંને પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટરમાં જે ગેપ હતું એ ઓછું જતું રહેશે અને આવતા વર્ષોમાં મને લાગે છે કે આજે પીએસયુ બેંક કેન ડુ વેલ. પાવર સેક્ટરમાં બી સારું એક ટ્રેક્શન જોવા મળી રહ્યું છે. રિન્યુએબલ પાવર, સોલાર, વિન્ડ ઉપર ઘણું ફોકસ આવી રહ્યું છે. ગવર્મેન્ટ બી ઘણા બધા ઇન્સેન્ટિવ્સ અનાઉન્સ કરી રહી છે. તો પાવર સેક્ટર ઉપર તમારા કોઈ ખાસ વ્યૂઝ કે તમારું કોઈ આઉટલુક આ સેક્ટર ઉપર? કોઈ પણ એનર્જી સેક્ટરમાં બે વસ્તુઓ છે. કોઈ પણ ઇકોનોમી જ્યારે હાઇટેન્ડ ગ્રોથ ઉપર જાય ત્યારે એનર્જીની રિક્વાયરમેન્ટ વધે જ છે. મેન્યુફેક્ચરિંગમાં વધારે એનર્જી જોશે, લોકોના જેવા સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે, એમના એનર્જી જોશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એનર્જી જોશે. તો આઈ થિંક એનર્જીનો કન્ઝમ્પશન વધી રહ્યો છે અને ગયા 10 વર્ષોમાં કન્વેન્શનલ એનર્જીમાં કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ થયું નથી. તો એના લીધે તમે જોશો કે હ્યુજ અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ હેપનિંગ ઇન કન્વેન્શનલ એનર્જી રાઇટ નાઉ અને એ હજી 5-7 વર્ષ ચાલશે અમારા હિસાબે. કેમ કે રિન્યુએબલ છે એ સ્ટીલ કેનોટ મીટ ધ પીક રિક્વાયરમેન્ટ. તો એના લીધે પાવર સેક્ટરમાં ઘણી એવી સારી તકો રહેશે અને ઓપોર્ચ્યુનિટી રહેશે અને સારા રહેશે. અને જો રિન્યુએબલ સેગમેન્ટ છે એમાં પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ રહેશે. કેમ કે પ્લાન જે રિન્યુએબલના છે બહુ મોટા છે, એક્ઝિક્યુટ થઈ રહ્યા છે, પણ આપણે એને રિસ્ક રિવોર્ડ અને વેલ્યુએશન જોઈને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. ઓકે. વિકાસ, પાવરની જેમ આપણે ઇન્ફ્રામાં બી જોયું છે કે ઘણી બધી ઇન્ફ્રા કંપનીઝ ઉપર ફોકસ રહ્યું છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, કેપિટલ ગુડ્સ હોય કે બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીઝ હોય.
તો અહીંયા તમને લાગે છે કે ઓપોર્ચ્યુનિટી સાઇઝ આગલા 3, 4, 5 વર્ષ માટે સારી એવી મોટી જોવા મળી શકશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે જોશો તો આપણે વી હેવ અ મેસિવ ઇન્વેસ્ટમેન્ટ ગોઈંગ ઓન રોડ્સ, રેલવે, એરપોર્ટ્સ, પોર્ટ, મેટ્રો, એવરીથિંગ. તો આઈ થિંક ઘણા બધા પ્રોજેક્ટો ચાલે છે અને મની being spent by the ગવર્મેન્ટ. તો એના લીધે આપણા આવતા વર્ષોમાં એ તો 10 વર્ષથી સુધી આઈ થિંક મને લાગે છે એમાં સેક્ટરમાં ગ્રોથ આવતી રહેશે. કરેક્ટ. વાત કરીએ ઓઇલ માર્કેટિંગ કંપનીઝની, ને આપણે પાછલા દિવસોમાં જોયું છે કે ગવર્મેન્ટ કેમ કે ઇલેક્શન મોડમાં છે, એલપીજીના સિલિન્ડર ઉપર ₹100ની છૂટ સરકારે આપી છે. ઓબ્વિયસલી પોપ્યુલિસ્ટ મેજર્સ પેટ્રોલ ડીઝલ પર બી થઈ શકે એવું બજારને આશંકા છે કે પેટ્રોલ ડીઝલ પ્રાઇસીસમાં બી એક કટ આવી શકે. આ પરિસ્થિતિમાં ઓએમસીઝ ઉપર તમારું શું રીડિંગ છે, અને તમને લાગે છે અત્યારે બી વેલ્યુએશન્સ જે છે ઓએમસીઝના કમ્ફર્ટેબલ છે ને અહીંયા કદાચ ખરીદારીની તકો મળે? સિટી ગેસ જો એ છે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. એમાં શોર્ટ ટર્મ કંઈ ચાલતા રહે છે, પણ સિટી ગેસ બધી સિટીઓઝમાં હવે આવવાનું છે. ગવર્મેન્ટનો ફોકસ છે ટુ ઇન્ક્રીઝ ધ કન્ઝમ્પશન ઓફ ધ નેચરલ ગેસ. અને કંપની ટુ કંપની છે, પણ અમારા હિસાબે એ પોટેન્શિયલ બહુ મોટું છે. એમાં સ્ટેડી રિટર્ન આવવા માટે અને આઈ નો રિસન્ટ ટાઈમમાં થોડાક સ્ટોક પ્રાઇસીસ કરેક્ટ થયા છે એ કોઈક રેગ્યુલેશનને લીધે. પણ એ બધા તમે 20 વર્ષમાં જતો કેટલી વખત આવ્યા છે. પણ ગુડ પાર્ટ એ છે કે મોનોપોલી બિઝનેસ હોય છે અને એમાં ડિમાન્ડ પણ સ્ટેડી હોય છે, સ્પેશિયલી ઇન ધ મેજર સિટીઝ. સો એ સારો બિઝનેસ છે. આઈ થિંક એમાં કંપનીને જોઈને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સને સ્ટડી કરીને લેવું જોઈએ, પણ બિઝનેસ સારું છે. વિકાસભાઈ, આપણે 3-4 સેક્ટર્સની વાત કરી, પણ કોઈ પર્ટિક્યુલર સેક્ટર જે તમને ગમતો હોય, કયા કયા સેક્ટર્સમાં તમને લાગે છે કે રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ અને અહીંયાથી કદાચ સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે? કારણ કે માર્ચનો મહિનો છે તો સ્ટોક્સ ઘણા બધા કરેક્ટ થઈ ગયા છે. તો કોઈ પર્ટિક્યુલર સેક્ટર્સ કે સ્ટોક્સ જ્યાં તમે ધ્યાન દોરો છો? 4-5 સેક્ટરમાં જવું જોઈએ. બીએફએસઆઈ મોટું સેક્ટર છે, ચાલતું રહેશે. મેન્યુફેક્ચરિંગ મેજર ઓપોર્ચ્યુનિટી, સ્પેશિયલી જે આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ વચ્ચે રહીએ, એમાં પણ મોટી ઓપોર્ચ્યુનિટી છે. આપણે ફાર્માસ્યુટિકલ ઇઝ અગેન અ વેરી વેરી બિગ ઓપોર્ચ્યુનિટી આવતા 5-7 વર્ષોમાં. આઈટી સેક્ટરમાં પણ ઘણી રોકાણો, નવી કંપનીઓ આવે છે. લોટ ઓફ ઓરિએન્ટેડ, આઈ મીન ન્યૂ સેગમેન્ટ્સ આર એમર્જિંગ ઇન ધેટ. એ પણ બહુ મોટું. એ 4 સેક્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે વાત કરી છે. 5 સેક્ટર્સમાં તમે જોશો તો મોટા પાયે ઓપોર્ચ્યુનિટી આવે છે. એબ્સોલ્યુટલી વિકાસ, અને ખૂબ ખૂબ આભાર તમારો સીએનબીસી બજાર સાથે જોડાવા બદલ ને આજે સમય કાઢવા બદલ. તો આ હતા કાર્નેરિયલ એસેટ મેનેજમેન્ટના ફાઉન્ડર વિકાસ ખેમાણી, જેમણે પોતાના વ્યૂઝ બજાર ઉપર મૂક્યા છે. લઈએ એક નાનકડો વિરામ, અને વિરામ બાદ શોને આગળ વધારીશું. ક્યાંય નહીં જતા, જોતા રહેજો સીએનબીસી બજાર.